ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. વરસાદને કારણે દશેરાની મીઠાઈ, ફરસાણના વેચાણ પર થઈ ભારે અસર. સેવાર્થીઓના સન્માન સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું થયું સમાપન.
અને રાજકોટની ખાનગી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ ભાગીને જૂનાગઢ પહોંચ્યા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગુરુવારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. સવારે જૂનાગઢ, વિસાવદરમાં 1, ભેસાણ, મેંદરડા, કેશોદ, માળિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ગયો હતો. બુધવારે નવરાત્રિના છેલ્લા દિવસે જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં વરસાદ થયો હતો. ફરી આજે સવારે મેઘરાજાએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મંડાણ કર્યા હતા. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેના પરિણામે રોડ પર થોડી વારમાં પાણી થઈ ગયું હતું. કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢમાં ઓચિંતા જ સવારે આવેલા વરસાદથી 26 મિલીમીટર પાણી પડ્યાનું નોંધાયું હતું. આ પછી પણ દિવસ દરમિયાન ઝાપટા શરૂ રહ્યા હતા. જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત અને ભવનાથ તળેટી વિસ્તારમાં પણ ફરી મેઘરાજાનું આગમન થયું હતું, જેના પગલે દામોદર કુંડમાં પુષ્કળ પાણી આવ્યું હતું. સોનરખ નદી પણ 2 કાંઠે થઈ ગઈ હતી. તેમજ જિલ્લાના વિસાવદર, ભેસાણ, મેંદરડા, કેશોદ અને માળિયા હાટીના સહિતના વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજ દશેરા નિમિત્તે જે ભવ્યથી ભવ્ય વરસાદ પડેલો ભવનાથ તળેટી વિસ્તારમાં, જેની મેં મુલાકાત લીધેલી, ત્યાર પછી ડેમે આવેલો, ડેમે આવો અદ્ભુત નજારો જોવા મળેલો તે તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળ છે. અને આવો નજારો ઘણા વર્ષો પછી દશેરા નિમિત્તે જોવા મળેલો છે. અતિ સુંદર વાતાવરણ છે અને બહુ સારું એવું છે. અને આવો નજારો મેં ઘણો ટાઈમ પછી જોયો દશેરા નિમિત્તે. અને આજ ગાંધી જયંતિ પણ છે. બંને તહેવાર ભેગા હોવાથી પબ્લિકને બહુ સારું એવો રજા પણ મળશે અને જોવા પણ મળશે સારો નજારો. ભવનાથ તળેટીની મુલાકાત લો. દશેરાના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરાયું હતું. આજે વિજયાદશમીના પાવન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિના 9 દિવસ બાદ આવતો આ તહેવાર વિજયનું પ્રતીક છે. પરંપરા અનુસાર ક્ષત્રિય સમાજો, પોલીસ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે જૂનાગઢ પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. એસપી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી અને વિજયાદશમી પર્વની શુભેચ્છા પાઠવી હતી. દશેરાના તહેવાર નિમિત્તે આયોજિત શસ્ત્ર પૂજન અંગે એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે આજ રોજ જૂનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગને અલગ અલગ પ્રકારના જે શસ્ત્રો ફાળવવામાં આવે છે તે શસ્ત્રો જૂનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલા છે અને તે શસ્ત્રોનું આજે પૂજન કરવામાં આવ્યું હતું. આજરોજ જૂનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે દર વર્ષની જેમ આજે પણ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે, જેમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવેલ. જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહે. અલગ અલગ પ્રકારના જે પોલીસ ડિપાર્ટમેન્ટને ફાળવવામાં આવે છે એ મુજબના શસ્ત્રો જૂનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલા છે અને એ શસ્ત્રોનું આજે પૂજન રાખવામાં આવે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મેયર ધર્મેશભાઈ પોસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, નાયબ કમિશનર જયેશ વાજા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, કોર્પોરેટર સોનલબેન પન્નારા, ભાવનાબેન વ્યાસ વગેરે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજરોજ દેશના રાષ્ટ્રપિતા દે દી હमें आजादी बिना खड़क बिना दान साबरमती के संत तूने कर दिया कमाल એવા રાષ્ટ્રપિતા માનનીય શ્રી મહાત્મા ગાંધીજીની આ જન્મ જયંતિ હોય, આજ રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ગાંધી ચોક મુકામે સામૂહિક રીતે સૂતરની આંટી એમને ધરાવી પુષ્પાંજલિ કરી અને આજ રોજ
એમની જયંતિના ઉપલક્ષમાં જેમને ખાદીનો પ્રચાર શરૂ કરવો, જેમ 50% આજથી ખાદી ઉપર ઓફ આપવામાં આવે છે અને આજે 25% ઓફ આપવામાં આવે છે અને આથી ખાદી સામૂહિક ખરીદી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, અલ્પેશભાઈ પટેલ, અમારી આખી ટીમ સાથે અહીં ખાદી ખરીદી કરવા માટે આવીએ છીએ. આજરોજ ભારત દેશના બીજા વડાપ્રધાન માનનીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે અને આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પણ પૂરા થયા છે અને આજે દશેરાનો પણ મહાપર્વ છે. આ 4 ઉત્સવ આજરોજ ઉજવવાના હોય આ કાર્યક્રમના ઉપલક્ષમાં આજરોજ ખાદી ભંડાર મુકામે ગાંધી જયંતિને પાલ્યાર્પણ કરી સૂતરની આંટી ધરાવી અને સામૂહિક ખાદી ખરીદીનો પણ કાર્યક્રમ કરવામાં આવેલ છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિને લઈ જૂનાગઢમાં ખાદી ભંડાર ખાતે 91 દિવસ ખાદીમાં વિશેષ વળતર આપવામાં આવશે. આઝાદ ચોકમાં આવેલ ખાદી ગ્રામોદ્યોગમાં ગાંધી જયંતિથી 31 ડિસેમ્બર સુધી ગાંધીજીને પ્રિય એવા ખાદીની આઇટમો પર આશરે 25% જેટલું લોકોને વળતર આપવામાં આવશે. આ વર્ષે અવનવી ડિઝાઇનના શર્ટ, પેન્ટ, સભા, સદરા સહિતની આવકમાં વધારો થયો છે. આજે સવારે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિતના પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગાંધી જયંતિને લઈને ખાદી ભંડાર ખાતે 25% વળતર શરૂ કરાવ્યું હતું. તેમજ ખાદીની વસ્તુઓ ખરીદી લોકોને વિચારો અપનાવવા અપીલ કરી હતી. ભારત દેશ અને સમગ્ર વિશ્વ અને લોકશાહીની જીતનું પર્વ એટલે કે ગાંધીજીની જન્મ જયંતિ છે 2 ઓક્ટોબર. આજે એમની સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે એટલે આ બંને વ્યક્તિત્વ ભારત દેશની આઝાદી માટે અને લોકશાહી માટેના સૌથી મહત્વના પાત્ર હતા. ગાંધી જયંતિ છે આપણે અલગ અલગ રીતે એમને ઉજવીએ છીએ અને ગાંધીજીને યાદ કરતા હોઈએ છીએ. ખાદીની વાત આવે તો ગાંધી યાદ આવે, આંદોલનની વાત આવે તો ગાંધી યાદ આવે, સ્વચ્છતાની વાત આવે તો ગાંધી આવે, સમરસતાની વાત આવે તો પણ ગાંધીજી આવે. એટલે આવા અનેક પ્રસંગો છે કે જેમની સાથે આ વ્યક્તિત્વ જોડાયેલું છે. આપણે એમની જયંતિ આવે એટલે એમના સ્ટેચ્યુને, એમની મૂર્તિને આપણે માલ્યાર્પણ કરી ખાદી સમગ્ર દેશની અંદર ખાદી ઉપર વળતર ખાદી ભંડારો ચલાવે છે. ખાદી ભંડારો એક રોજગારીનું સાધન હતું. એ ખાદી કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે સ્વદેશીની વાત કરે છે ને તો એ સ્વદેશીનું સૌથી મોટું ઉદાહરણ હોય તો એ ખાદી છે. એટલે આજના દિવસે ગાંધીજીને આપણે અલગ અલગ વિભાગથી યાદ કરીએ છીએ પણ સાચી એમની યાદ કે સાચી એમની વાત ખરેખર ગાંધીજીના જીવનમાંથી એક વસ્તુ આપણા જીવનની અંદર ઉતારશું તો એ વાત થશે. પછી એ સ્વચ્છતાની વાત હોય, સ્વદેશીની વાત હોય, લડાયકની વાત હોય, આ બધી વસ્તુઓ એમના જીવન સાથે જોડાયેલી છે. તો આપણે આજના દિવસે આ દેશના યુવાનોને વિનંતી છે કે દેશના લોકોને વિનંતી છે કે ગાંધીજીના એક વિચારને આપણા જીવનની અંદર આજે ઉતારી તો જ સાચી ગાંધીજીને યાદ કે એમને આપણે નમન કર્યા, પ્રણામ કર્યા તો સાચા અર્થમાં એ નમન થશે. તો આપણે બધા સાથે મળીને આજે ગાંધીજીને યાદ તો કરી છે પણ એમના જીવનની એક વાત આપણા જીવનની અંદર ઉતારી અને સાચું સ્મરણ કરીએ એવી સૌને વિનંતી છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી. વરસાદને કારણે દશેરાની મીઠાઈ અને ફરસાણના વેચાણ પર ભારે અસર થઈ હતી. આજે અધર્મ પર ધર્મનો વિજય એટલે દશેરાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો હતો. નવરાત્રિ પૂર્ણ થતાં વિજયાદશમીનું પર્વ મનાવવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસતા મીઠાઈ અને ફરસાણના વેપારીને ત્યાં વેપારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. દર વર્ષ કરતાં આ વર્ષે મીઠાઈની ખરીદીમાં ઘટ જોવા મળી હતી. મીઠાઈ અને ફરસાણ વેપારી એસોસિએશનના જગદીશભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાઈના ભાવમાં 20% જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે મીઠાઈનો વેપાર કરતા ધીરુભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી દેશી ઘીની જલેબી અને ગરમ ગાંઠિયાનું વેચાણ કરવામાં આવે છે. આ વર્ષે ભારે વરસાદને કારણે ગરાકીમાં 50%નો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં લોકોએ તહેવારની ઉજવણી કરવા માટે ગાંઠિયા જલેબીની ખરીદી કરી હતી. દર વર્ષે જે તહેવાર આવે છે એ બધા આનંદથી ઉજવે છે અને અમે બધા એસોસિએશનમાં 10-20 રૂપિયા કિલે ભાવ ઘટાડી અને મૂકી છીએ. મૂકવાનું કારણ એક જ છે કે નાનામાં નાનો માણસ મીઠાઈ ખાઈ શકે
અને પોતાનો તહેવાર ઉજવી શકે આ આશયથી. પછી તો અમે આખું વર્ષ નોર્મલ ભાવથી જ વેચતા હોય છે, પણ આમાં 10-20 રૂપિયા એટલે ઘટાડી છે. કોઈ માણસ તહેવાર ઉજવા વગરનો રહી ન શકે. 7મ 8મનો તહેવાર સરસ પ્રમાણમાં સારો ગયો હતો, પણ આ જે દશેરાનો તહેવાર છે એ સિરિયલ રવિવારથી વરસાદ ચાલુ છે. એટલે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ 5 દિવસથી આ નોર્મલ ચાલુ છે, અને એમાં છેલ્લા 2 દિવસથી તો અતિ ભારે વરસાદ ચાલુ છે. એટલે ધંધામાં ખૂબ અસર પડી છે બધાને, કારણ કે ચાલુ વરસાદે ગ્રાહક આવે એ મુશ્કેલ છે, અને ચાલુ વરસાદે અમારે માલ બનાવીને ગ્રાહકને આપવો એ મુશ્કેલ છે. પણ હવે આમાં તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય. અને ખાસ કરીને ગ્રાહકી ગયા વર્ષ કરતાં 50% દશેરામાં મને ઓછી દેખાય છે મારી દ્રષ્ટિથી, કારણ કે વરસાદ રહે તો કોઈક પબ્લિક બહાર આવે, અને પબ્લિક બહાર આવે તો કાંઈક અમારું વેચાણ થાય. માલ તો ભલે અમે વરસાદના હિસાબે થોડો જ બનાવ્યો, લિમિટેડ જ. ગ્રાહક જાય એ પોસાય, પણ માલ વધે એ ન પોસાય કોઈ વેપારીને, કારણ કે કમાવા કરતાં ગુમાવવા પડે ને એ અનુકૂળતા નથી આ મંદીમાં, મોંઘવારીમાં. એટલે હવે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ વરુણ દેવતા ખમૈયા કરે અને માણસોને આનંદથી તહેવાર ઉજવવા. અમે ફરસાણ, ડાઇનિંગ હોલ, જમણવાર ને બધું છે. દિવાળી નવરાત્રિના 9 દિવસ અને દશેરાના દિવસ સુધી ઘણા વર્ષો, લગભગ 40 વર્ષથી દેશી ઘીની જલેબી અને ચંપાકલી ગાંઠિયાનું અમે બનાવીને ફ્રેશ વેચાણ કરીએ છીએ. આ વખતે થોડોક આ વરસાદી વાતાવરણના હિસાબે ધંધામાં ઘણો કાપ દેખાય છે, પણ છતાં લોકો જે નિયમિત આવતા હોય છે લેવા માટે એ અચૂક આવે છે, પણ થોડું ઘણું પણ સુકન પૂરતું પણ લઈ જાય છે. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નેત્રાવતી નદીની મુલાકાત કરી હતી. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર તેમજ જૂનાગઢ જિલ્લાના શીલ ખાતે આવેલ શીલ બંધારા તથા નેત્રાવતી નદી વિસ્તારની મુલાકાત લીધી હતી અને નેત્રાવતી મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. મંત્રીએ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત લઈ નદી પર નવો બંધારો બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ તથા અગ્રણી રાજાભાઈ ભરડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં પારસધામ ખાતે નિઃશુલ્ક પશુ સર્જરી શિબિર યોજાશે. 4 અને 5 ઓક્ટોબરના રોજ નિષ્ણાંત પશુ ચિકિત્સકો દ્વારા 100થી વધુ પશુઓની નિઃશુલ્ક સર્જરી કરવામાં આવશે. પશુપાલન ખાતાના જૂનાગઢ અને રાજકોટ વિભાગના ચિકિત્સકો તથા વેટરનરી કોલેજના નિષ્ણાંતો સેવા આપશે. 10 જિલ્લાના 40 અને જૂનાગઢના મળીને કુલ 72 પશુપાલન ખાતાના અધિકારીઓ તથા વેટરનરી કોલેજના નિષ્ણાંતો અને ઇન્ટર્ન વિદ્યાર્થીઓ મળીને કુલ 112 અધિકારીઓ કર્મચારીઓ 2 દિવસ દરમિયાન ફરજ બજાવશે. સર્જરી શિબિરમાં પશુઓના શિંગડાના કેન્સર, ગાંઠ વગેરે જટિલ સર્જરી અને સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે. આગામી 4 અને 5 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય સંત પૂજનીય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને એમના પ્રયાસોથી એક ભવ્ય નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢની સાથે સાથે અન્ય બીજા 9 જિલ્લાના પણ પશુપાલન વિભાગના અધિકારી આમાં જોડાયા છે. છેલ્લા લગભગ 1 મહિનાથી અરહમ યુવા સેવા જે ગ્રુપ છે અને અમારું પશુપાલન વિભાગ છે એ સંયુક્ત રીતે આખું આ પ્રયાસ કરી રહ્યા હતા. બેઝિકલી જે પશુઓ ને ખાસ તો જે શિંગડાના કેન્સર હોય, હર્નિયા હોય, આ પ્રકારની ગંભીર બીમારી હોય તો એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા, એના માટેનો આખો સર્વે કરવો અને એ આઈડેન્ટિફાઈ કર્યા બાદ એનું નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન પણ પ્રોવાઈડ કરી અને અહીંયા ભવનાથ વિસ્તારમાં એમને લાવવા, એક્સપર્ટ ડૉક્ટરોની હાજરીમાં સંપૂર્ણ એક અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સારવાર આપી અને આવા પશુઓને કેવી રીતે આ ગંભીર બીમારીઓમાંથી બચાવી શકાય એનો એક આ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. એટલે હું અરહમ સેવા એ ગ્રુપ છે અને પશુપાલન વિભાગ છે એ એમને અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું
કે આ એક જીવદયાનું ખૂબ મોટું કામ આગામી સમયમાં આપણા જૂનાગઢ જિલ્લામાં થઈ રહ્યું છે. આપના માધ્યમથી તમામ પશુપાલકોને મારી ખાસ વિનંતી છે કે મેં વધુમાં વધુ જે આ કેમ્પ જે થવાના છે 2 દિવસ એનો એ લાભ લે અને પોતાના જે પશુઓ જે છે એ કોઈ આવી બીમારીથી પીડાતા હોય તો એમાંથી મુક્ત કરવા માટેનું એક આ પ્રયાસ છે એમાં સહભાગી બને. અને એનું જે કહેવાય કે આમ તો એક પુણ્યનું કામ છે અને અમે સર્વે એક માત્ર એના માટે એક પ્રયાસ કરી રહ્યા છે. અને જે આખી ટીમ રહેવાની છે એક્સપર્ટ ડૉક્ટરોની એ ખૂબ કાળજીપૂર્વક આખી કેર કરવાની છે. અને એવી રીતે અત્યાર સુધીમાં આપણે 100 જેટલા અલગ અલગ આવા પશુઓ જે હવે ગંભીર બીમારી મેં કીધું એ પીડાતા હોય એને આઈડેન્ટિફાઈ કર્યા છે અને 2 દિવસના કેમ્પમાં એને આપણે સારવાર આપીશું. ત્યાં આપ સૌનો ખૂબ આભાર કે આપ બધા આજે અહીંયા ભેગા થયા છો. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી એક ભવ્ય પશુ શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અરમ યુવા સેવા ગ્રુપ અને પશુપાલન વિભાગના સહયોગથી આ એક નિઃશુલ્ક શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન ગિરનારની પાવન ભૂમિ પર 4 અને 5 ઓક્ટોબરના અરેન્જ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી પશુપાલન વિભાગના અધિકારીઓ અલગ અલગ ગામોમાં જઈને ત્યાંના જીવોની અબોલ પશુઓની જે પણ પરિસ્થિતિ છે એનું સર્વે કરીને જેને સ્પેસિફિકલી સર્જરીની જરૂર છે એ બધા જ પશુઓને 4 અને 5 તારીખે એક ભવ્ય મંડપની અંદર શસ્ત્રક્રિયા સેવા આપવામાં આવશે. આ કેમ્પની પાછળ હેતુ એ જ છે કે અબોલ જીવોને પણ સૌથી સારી સારવાર મળે. એમને જે પણ તકલીફ છે, જે પણ પીડા છે, અત્યારના ઘણા બધા કેસીસ રજિસ્ટર થઈ ગયા છે. પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જે અહમ ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન થયેલું છે એમાં જે અબોલ પશુઓ જેની સારવાર ક્ષેત્રીય કક્ષાએ પોસિબલ નથી એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા અને એમને ઓપરેશન કરવાનો જે વિચાર હતો એ વિચારને ધ્યાને લઈ અને એમની જે પશુપાલન ખાતાને રિક્વેસ્ટ કરતા જે તાંત્રિક સહયોગ આપવા માટે પશુપાલન વિભાગ તરફથી અમને સૂચના મળી અને ત્યારબાદ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે આપણે દરેક જિલ્લાના દરેક ગામમાં પ્રચાર પ્રસાર કરી અને એવા પશુઓને આઈડેન્ટિફાઈ કર્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના 9 તાલુકાના જે પશુઓ છે 76 જેવા પશુઓ રજીસ્ટર થયા છે. આ ઉપરાંત જે સંસ્થા દ્વારા જૂનાગઢ જિલ્લા સિવાયના અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ પ્રચાર પ્રસાર કરેલો છે તો એમાંથી પણ 20-25 જેટલા પશુઓ આવવાની સંભાવના છે. એટલે કુલ મળીને 100 જેવા પશુઓની આપણે 2 દિવસમાં સારવાર કરશું. એમાં જે અમારા રિજિયન કક્ષાએથી જે 2 રિજિયન છે રાજકોટ રિજિયન અને જૂનાગઢ રિજિયનના કુલ 112 કર્મચારી અધિકારીશ્રીના ઓર્ડર થયા છે. પ્લસ જૂનાગઢના જે 72 અધિકારી કર્મચારીઓ છે એ પણ 2 દિવસ સતત કામગીરી કરશે. એટલે આ તમામ અધિકારીઓ 2 દિવસ હાજર રહી અને આ પશુઓને યોગ્ય જગ્યાએ લઈ યોગ્ય વાતાવરણમાં એકદમ એસેપ્ટિક પ્રિકોશનમાં અને આઈડિયલ કન્ડિશનમાં એનું ઓપરેશન થશે અને એમાં એ પશુઓ વ્યવસ્થિત તંદુરસ્ત થઈ અને એમની સારવાર કરી અને વધારાની દવા જે છે પાછળના પોસ્ટ ઓપરેટિવ દવા એ પણ સંસ્થા તરફથી એમને મળનાર હોય. આમ આ કેમ્પ ખૂબ સારી રીતે આયોજન થશે એવું લાગે છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સેવાર્થીઓના સન્માન સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું સમાપન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક રૂપરેખા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર અને પ્રાસંગિક ઉદ્બોધન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે આપી હતી. કાર્યક્રમમાં શ્રેષ્ઠ સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ દીઠ શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓ, સ્વચ્છ વોર્ડ સ્પર્ધાના વિજેતા, ફૂડ સ્ટ્રીટ સ્પર્ધાના વિજેતા, ચિત્ર સ્પર્ધાના વિજેતા, રંગોળી સ્પર્ધાના વિજેતા, વેસ્ટ ટુ બેસ્ટ મેકિંગ આર્ટિસ્ટ, સ્વચ્છતા જાળવનાર ગરબા અને ગરબી સ્પર્ધાના સંચાલકો, સ્વચ્છતામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સખી મંડળના બહેનો દ્વારા બનાવવામાં આવેલ કલાકૃતિઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ડેપ્યુટી કમિશનર D.J. જાડેજા, શાસક પક્ષના નેતા મનન અભાણી, કલ્પેશ અજવાણી, પુંજાભાઈ સિસોદિયા, વિવિધ વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 નું આયોજન કરવામાં આવેલું હતું. આ વખતે જે થીમ હતી તે સ્વચ્છોત્સવની હતી. એટલે આ 15 દિવસ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપણે યોજ્યા હતા. 17 સપ્ટેમ્બરથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. એ ઉપરાંત પછી બેસ્ટ ટુ આર્ટ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, બેસ્ટ વોર્ડ સ્પર્ધા, આ પ્રકારની અલગ અલગ સ્પર્ધાઓ પણ આપણે આ સમયગાળા દરમિયાન કરી હતી. તો આજે 2 ઓક્ટોબરના દિવસે આપણે આજે જે આ સ્પર્ધામાં ભાગ લીધા હતા તે તમામ સ્પર્ધકો
એમાં જે જીતેલા છે તે લોકો અને અમારા તમામ સફાઈ કામદારો અને તમામ જે આ વોર્ડના જે એસઆઈસ છે એ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. આ 15 દિવસનો પ્રોગ્રામ હતો, પરંતુ જે સ્વચ્છતાની વાત છે એ આપણે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે હું તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે આ અભિયાન ભલે 15 દિવસનું હતું પણ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ડેઈલી આપણે સફાઈ પ્રત્યે પ્રતિબદ્ધ રહીએ એ હું સૌને વિનંતી કરું છું. અને આપણું કામ જે છે આગળ પણ ચાલવાનું જ છે, પણ આજના દિવસે આપણે આજે સ્વચ્છોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહનું આયોજન જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવેલું. 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિના દિવસે જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના અંતર્ગત જે 15 દિવસ દરમિયાન જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જેઓએ સેવા પખવાડિયું ઉજવ્યું છે, એમ જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગરમાં જે લોકો સેવાના પખવાડિયા સાથે સ્વચ્છતા સાથે જોડાયેલા છે એવા તમામ કર્મચારીઓને આજે એવોર્ડ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. જે અધિકારીઓએ પણ આમાં ભાગ લીધો છે, પદાધિકારીઓએ પણ ભાગ લીધો છે, અલગ અલગ સંસ્થાઓએ પણ આ સેવા પખવાડિયામાં સ્વચ્છતા જાળવીને જૂનાગઢ મહાનગરને અને જૂનાગઢને સ્વસ્થ રાખવા માટે ખૂબ કામ કર્યું છે અને આજના દિવસે એઓને એવોર્ડ અને સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મેયરશ્રી, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સૌ પદાધિકારી અધિકારીગણ સૌ હાજર રહ્યા. આ કાર્યક્રમ સફળ બન્યો છે. હું જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નરેન્દ્રભાઈનું જે સપનું છે સ્વસ્થ ભારતનું, એ સ્વસ્થ ભારતનું સપનું છે એ આપણે બધા સાથે મળીને આ પર્વને ઉજવીએ. 2047નું ભારત સ્વસ્થ હશે, નિરોગી હશે અને જાગૃત હશે અને વિકસિત ભારત હશે એ પ્રકારના સપના સાથે સૌ કામ કરી રહ્યા છે, ત્યારે સૌને અભિનંદન આપું. ગિરનાર રોપવે ખાતે સૌ પ્રથમ વખત રક્તદાન કેમ્પ યોજાયો હતો. સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં રોપવે કંપનીના ફરજ બજાવતા કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં એકત્રિત કરવામાં આવેલ રક્ત સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રોપવે મેનેજર નોડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો અને એમના નિમિત્તે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને તમામ કાર્યકરો દ્વારા અલગ અલગ સેવાકીય કાર્યો કરીને સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. એ અંતર્ગત આજે જૂનાગઢ સ્થિત રોપવે સ્ટેશન ખાતે ઉષા બેકરો કંપની અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રવાસીઓ આવે ત્યારે એમને સેવાકીય પ્રવૃત્તિની અંદર વધારે રુચિ જાગે, એમને પણ કંઈક કરવાની ઈચ્છા હોય અને આ ધર્મના સ્થાન ઉપર આ જ્યારે નવરાત્રિ ચાલી રહી હોય ત્યારે માના દર્શન કરવા જાય અને માના દર્શનની સાથે એક જીવ બચાવવાની પણ પ્રવૃત્તિ એમના જીવનની અંદર જોડાય. આ એક નવો સંયોગ ઊભો થાય એમના માટે વિચાર આવ્યો અને બંને લોકો સાથે મળી અને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડનું એક ટીપું પણ એક વ્યક્તિનું જીવન બચાવે છે. એટલે આની અંદર જે પણ લોકો જોડાયા છે એમને હું ધન્યવાદ આપું છું. અમારા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ગૌરવભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન અને ઉષા બેકરો કંપનીના મેનેજરશ્રી અને એની સમગ્ર ટીમ અને ભારત દેશમાંથી તમામ રાજ્યોથી પ્રવાસીઓ પણ આવેલા છે. એ પણ ઉત્સાહભેર આ કાર્યની અંદર જોડાણા છે, એટલે એમને પણ ધન્યવાદ છે. કોઈ પણ જન્મદિવસો આપણે ઉજવતા હોય આપણા પરિવાર સાથે, આપણા બાળકો સાથે, તો એ સ્વાભાવિક છે. પણ જ્યારે નરેન્દ્રભાઈનો જન્મદિવસ હોય તો એમની ઉજવણી એક સેવાના માધ્યમથી દેશના તમામ લોકોને કઈ રીતે મદદ થઈ શકે એ ભાવથી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિથી ઉજવાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો અને અલગ અલગ એનજીઓ, અલગ અલગ લોકો દ્વારા. તો એ ખૂબ જ મહત્ત્વની વાત છે કે એક યશસ્વી પ્રધાનમંત્રી માટે લોકોની જે આસ્થા, લોકોનો જે વિશ્વાસ છે એ સેવાના માધ્યમથી સાર્થક થઈ રહ્યો છે. ત્યારે ફરીથી જે પણ આ બ્લડ ડોનેશન આપે છે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઉષા બેકરો કંપની સિવિલ હોસ્પિટલના ડૉક્ટર અને તમામ સ્ટાફને
खूब खूब હું ધન્યવાદ આપું છું। माननीय विधायक जी, लोकल एडमिनिस्ट्रेशन और सिविल हॉस्पिटल के सामूहिक सहयोग से स्वैच्छिक रक्तदान शिविर का आयोजन उषा ब्रेको लिमिटेड गिरनार रोपवे के परिसर में किया जा रहा है, जहाँ पर काफ़ी संख्या में लोग आ रहे हैं, रक्तदान कर रहे हैं। और रक्तदान केवल दूसरों की जान ही नहीं बचाता, बल्कि ये खुद के लिए भी, खुद के शरीर के लिए भी बहुत अच्छा संकेत सूचक है। और एक रक्तदान केवल एक मनुष्य की जान नहीं बचाता, बल्कि तीन तरीके से ये मनुष्यों की जान बचाता है। तो इस तरह के कार्यक्रम जो है उषा ब्रेको लिमिटेड की जितनी भी भारत के अंदर इकाइयाँ हैं, उन सभी में सामाजिक उद्देश्यों के लिए इस तरह के कार्यक्रम उषा ब्रेको लिमिटेड हमेशा करता रहा है और आगे भी करता रहेगा। आप सब लोग का सहयोग के लिए बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच। ભવનાથ અંબાજી મંદિર બાદ ઇન્દ્રેશ્વર મહંત વિવાદમાં આવ્યા છે। મંદિરના મહંત રામનંદ બાપુ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ભગવા પહેરવા છતાં 3 લગ્ન કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। જોકે રામનંદ બાપુએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે મારો જન્મ સાધુ સમાજમાં થયો છે, અમારામાં લગ્ન કરવાની છૂટ હોય છે। સનાતન ધર્મને બદનામ કરવા આક્ષેપ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે બન્ની ગજેરા સામે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે। મારું નામ રામાનંદજી છે। હું છેલ્લા 30 વર્ષથી ઇન્દ્રેશ્વર મહાદેવનો મહંત તરીકે ફરજ બજાવું છું અને મારા ગુરુજી ભાવનાનંદજીએ આજથી 2008માં મને અહીંની ચાદર વિધિ કરી અને તમામ પ્રોપર્ટી અને તમામ મારા નામે કરેલ। અને મારી બીજી જગ્યા ચણાકા ચૌનેશ્વર આશ્રમ એટલે કે ભેસાણની બાજુમાં। તો મેં હમણાં જ જોયું કે મારો વિડીયો એક વાયરલ બની ગજેરાએ કર્યું। આ બની ગજેરા કોણ છે હું એના ઓળખતો નથી, મેં એને કોઈથી જોયા નથી, પણ સનાતન ધર્મને બદનામ કરવા માટે આ બધાય કાવતરા કોકના કહેવાથી થયેલા છે। જેના કારણે હું એમ કહેવા માગું છું કે આજથી 4 વર્ષ પહેલાં મારા સગા બેન જૂનાગઢની અંદર ભાડે રહેતા હતા અને એમની ઈચ્છા એવી હતી કે મારા શિષ્ય બની અને ચણાકાની જગ્યા સંભાળે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, મેં અહીંયા પગારદાર લોકોને રાખેલ છે, આથી 4 વર્ષથી હું રાખું છું, તો હવે આપ ત્યાં રહ્યો। તો મારા બેનને મેં ત્યાં એક આશ્રય આપ્યો હતો અને તેમનું નામ મેં ચેરિટી કમિશનરમાં મારા શિષ્ય તરીકે જોડેલ। એટલે મેં સાધુની પરંપરા મુજબ મેં કોઈ ચાદર વિધિ કરી નથી, મેં માત્ર એમને અહીંયા સેવા પૂજા કરવા માટે મેં એની શિષ્ય બનાવ્યા અને એમની એ રીતે એમની નિમણૂક કરી મારા શિષ્ય તરીકે। તો આ લોકો એમ કહેવાય કે જગ્યાને હડપ કરવા માટે મારી પાસેથી આવા કાવતરા કરે છે અને કેટલા સમયથી મને એમ કહે છે કે આમને તેમને આવું તેવું મને જગ્યા સોંપી દો, મારા દીકરાને સોંપી દો। ભાઈ મારા દીકરા છે, હું પણ સંસારી છું, મારા દીકરા નથી કેમ સંસારી છું? હું તો જન્મનો સાધુ છું, હું કોઈ બીજી જ્ઞાતિનો નથી, જન્મનો સાધુ છું। એટલે મારે કાંઈ એવા પેન્ટ શર્ટના ફોટા ને આવા બધા જાહેર કરવાથી હું કાંઈ બીતો નથી। હું કાલે એસપી સાહેબને પણ મળવાનો છું, તમામ મારી રજૂઆત કરવાનો છું અને દસ્તાવેજ પુરાવા સાથે મળવાનો છું। કારણ કે ચણાકા હું 2004થી મહંત છું અને ઇન્દ્રેશ્વર મહાદેવ મને 32 વર્ષ જેવું થવા આવ્યું છે અને જૂનાગઢની જનતા પણ મને સારી રીતે ઓળખે છે અને ચણાકાની જનતા પણ મને સારી રીતે ઓળખે છે। અગાઉ પણ મારી ઉપર ખોટા આક્ષેપ થયેલા કે અગાઉ એક દ્વારકાનો વ્યક્તિ આવી મારી ઉપર ખોટા આક્ષેપ કરેલ, આમ તેમ મારી જગ્યા હડપ કરવા માટે, ત્યારે પણ મેં એસપી સાહેબને રજૂઆત કરેલ અને આ ટૂંકમાં જગ્યા હજમ કરવા માટે અને જગ્યા પચાવવા માટે મારો એક ભાણો છે, એક પાર્થ અને ચિરાગ, આ બંને મારી ઉપર અગાઉ પણ આ રીતે કરીને મને કીધેલું કે આમ તેમ મારા મમ્મીનું છે તમે ન આવતા। મેં કીધું ભાઈ મેં તમને અહીં રાખેલ છે, આવા ખોટા આક્ષેપો ન કરો અને બાકી કાંઈ પણ ખોટું મેં કર્યું નથી। હું કાલે એસપી સાહેબને પણ રૂબરૂ મળવાનો છું, સાહેબને પણ હું કહેવાનો છું કે સાહેબ આ બાબતની આપ તટસ્થ તપાસ કરો અને આનું નિરાકરણ તાત્કાલિક આવે। જય મહાદેવ। રાજકોટની ખાનગી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ ભાગીને જૂનાગઢ પહોંચ્યા હતા। જો કે એસટી બસ સ્ટેન્ડ પરથી મળી આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। જૂનાગઢ બસ સ્ટેન્ડ પર રાત્રે ટ્રાફિક કંટ્રોલર જયેશ ડાંગર ફરજ પર હતા, ત્યારે તેની પાસે 3 બાળકો સ્કૂલ યુનિફોર્મમાં રાજકોટ જવા માટેની બસનો સમય અને તેનું ભાડું પૂછવા આવ્યા હતા।
પરંતુ જયેશભાઈને ત્રણેય બાળકો ગભરાયેલી હાલતમાં હોવાનું જણાતા પૂછપરછ કરી હતી, જેમાં બાળકોએ રાજકોટની એક સ્કૂલમાંથી ભાગીને આવ્યા હોવાનું જણાવ્યું હતું. એસટી સ્ટાફે બાળકોને નાસ્તો કરાવી વાતચીત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સ્કૂલમાં ચોકલેટ ખાતા પકડાઈ ગયા હતા, તેથી પ્રિન્સિપાલ મેડમે અમારા વાલીને બોલાવીને ફરિયાદ કરવાનું કહ્યું હતું, જેથી ડર લાગતા સ્કૂલમાંથી ભાગી રાજકોટથી ટ્રાવેલ્સની બસ પકડી જૂનાગઢ આવ્યા હતા. વિદ્યાર્થીઓ પાસેથી સમગ્ર હકીકત જાણ્યા પછી ટ્રાફિક કંટ્રોલર દ્વારા બાળકોને તેના વાલી સાથે વિડીયો કોલિંગથી વાત કરાવવામાં આવી હતી, જેનાથી વાલીઓને તેમના બાળકો સલામત મળી આવતા ધરપત થઈ હતી. વાલીઓએ બાળકોને ત્યાં જ રાખવા વિનંતી કરી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને મોડી રાત્રે બાળકોને ખાનગી વાહનમાં બેસાડી સલામત રીતે તેમના વાલીઓ સુધી પહોંચાડ્યા હતા. આમ એસટી સ્ટાફની સતર્કતા અને પોલીસના માનવતાપૂર્ણ અભિગમથી બાળકોના ગુમ થવાના કિસ્સાનો સુખદ અંત આવ્યો હતો. હું જયેશભાઈ રાજાભાઈ ડાંગર, જુનાગઢ એસટી કંટ્રોલ પોઈન્ટમાં નાઇટ ટીસી. આ 3 છોકરા મને રાજકોટનું પૂછવા આવેલા કે રાજકોટની બસ ક્યારે મળશે, એટલે મેં એને બતાવી કે આ રાજકોટની બસ રહી, અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે, એટલે મેં કીધું 100 રૂપિયાની આજુબાજુ હશે. તો એ ગભરાઈ ગયા, અને ગભરાઈને આમાં દૂર ભાગતા હતા, તો મેં એને બોલાવી અને કંટ્રોલ પોઈન્ટમાં બેસાડીને બધી ડિટેલ લીધી એની. તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલેથી ભાગીને નીકળી ગયેલા છે. અને પછી એના પપ્પાએ વાત કરાવી. મેં એના એક છોકરાને એના પપ્પાના નંબર યાદ હતા, એના પપ્પાએ વાત કરી. એના પપ્પાએ કીધું કે આ છોકરા અમારા છે, ત્યાં બેહાડી રાખો. એટલે અત્યારે મેં મારી પાસે બેહાડી રાખ્યા, અને રાજકોટ પીઆઈના ખુદ મને ફોન આવી ગયો છે, અને રાજકોટના પોલીસ ખાતું અને એના મમ્મી પપ્પા ત્રણેય છોકરાના લેવા આવે છે. બાળકોએ રાજકોટનું પૂછવા માટે આવ્યા હતા કે રાજકોટની બસ ક્યારે મળે. બાળકોએ એવું કીધું કે મને સ્કૂલમાંથી એવું ઠપકો આપવામાં આવ્યો કે તારા પપ્પાને બોલાવો, અને એને મને મારવાની બીક લાગી. મારની બીકે એ સ્કૂલેથી ભાગીને આવી ગયેલ. અમે ક્લાસમાં ચોકલેટ ખાતા પકડ્યા હતા, તો પ્રિન્સિપલ મેડમ અમને વાલીને બોલાવીને કહી કે વાલીમાં ફોન કીધું હતું કે તમારા છોકરા તો સરની વાત નથી માનતા, તો પણ કરીને ક્લાસમાં ચોકલેટ ખાતા પકડાણા. એટલે પેરેન્ટ્સના મારથી બીને અમે અહીં જુનાગઢ આવતા રહ્યા. હું ને મારા 2 મિત્ર સૌથી પહેલાં બસ સ્ટેશને આવ્યા. પરિવારથી વિખૂટું પડેલ દિવ્યાંગ બાળકને સાંપ્રત સંસ્થા દ્વારા તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. સંસ્થાને મહેસાણા બાળ કલ્યાણ સમિતિના આદેશથી મુકેશ ઉર્ફે હેત નામનું દિવ્યાંગ બાળક સંસ્થામાં ટ્રાન્સફર કરવામાં આવેલ. ત્યારથી આ બાળક સંસ્થામાં નિવાસ કરતું હતું. તે બાળક સ્પષ્ટ બોલી શકતું નથી. આ બાળકની ફોટા સાથેની માહિતી સંસ્થા દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. તેથી અમદાવાદ બાદશાહની ચાલી ખાતેથી બાળકના વાલીની ભાળ મળી હતી. તેથી સંસ્થાના સ્ટાફ દ્વારા તે વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વાલીની ખરાઈ કરી હતી. બાળકના માતા અને બાળકના મોટા બાપાને સંસ્થા ખાતે બોલાવી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વસીમ સૈયદ સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા તેમજ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દ્વારા બાળકનું મિલન કરાવવામાં આવ્યું હતું. આજરોજ સાંપ્રત એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એક બાળક મળી આવ્યું હતું. આ બાળક છે એ સીધું જ છે એ મહેસાણા જિલ્લામાંથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવેલું હતું. મહેસાણા જિલ્લામાંથી આ બાળક અહીં આવતા તેની અમે શોધખોળ ચાલુ કરી હતી. જે સંસ્થા દ્વારા છે એ શોધખોળ ચાલુ કરી અને તેના મા બાપ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આ બાળકના ફોટોગ્રાફ્સ અને બીજા માધ્યમથી જ્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું તો એના સહી મા બાપ છે એ આપણને અમદાવાદના જે સાબરમતી જેલની બાજુમાં તેમનું રહેઠાણ છે ત્યાંથી એના મા બાપ મળી આવ્યા હતા. આજરોજ છે એના મા બાપ છે એ અહીં સાંપ્રત એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે આવેલા છે અને તમામ તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને સંસ્થા દ્વારા તેમજ બાળ સુરક્ષા એકમ દ્વારા અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ દ્વારા ખરાઈ કરી અને ત્યારબાદ છે એ બાળકને તેના ખુદના ઘરે છે એ પુનઃસ્થાપન કરવામાં આવશે. આપણી સંસ્થામાં અનાથ દિવ્યાંગ બાળકના માતા સાથે મિલન કરાવેલ છે. 1 મહિના પહેલા મહેસાણા CWCના ઓર્ડરથી પોલીસના સ્ટાફ દ્વારા સાંજે આ બાળકને અહીંયા મૂકવામાં આવેલ. બાળક અમુક શબ્દો બોલે એટલે સમજાય છે, બાકી પૂરું બોલી નથી શકતો, દિવ્યાંગ છે.
એને કારણે એમના મા બાપ માટે જે ગોતવા માટે બહુ અઘરું પડતું હતું. પણ ત્યારે અમે સતત કાઉન્સેલિંગ કરી અને એમના વિસ્તાર કયા વિસ્તારમાં છે એ 4 દિવસ પહેલા ખ્યાલ પડ્યો કે આ અમદાવાદ સાબરમતી આશ્રમ છે એમની બાજુમાં જે વિસ્તાર છે એમાં શાલીમાં રહે છે, જે દરબારની શાલી કહેવાય. એના કારણે અમે ત્યાંના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. અમારા સ્ટાફ દ્વારા સતત કાઉન્સેલિંગ કરી અને તે વિસ્તારના જે પોલીસ સ્ટેશન છે તેમનો સંપર્ક કરી અને મહેસાણા ડીસીપીઓને જાણ કરતા આજે આ બાળકના મમ્મી અને એમના મોટા બાપુજી લેવા આવ્યા છે. આ બાળક એમના મમ્મી સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી વિખૂટું પડી અને મહેસાણા રેલવે સ્ટેશને જતું રહેલું અને ત્યાંથી એ લોકોએ બીજે જ દિવસે આપણી સંસ્થામાં, કારણ કે આપણી સંસ્થામાં સમગ્ર ગુજરાતમાંથી જે દિવ્યાંગ બાળકો અને અનાથ છે જેમનું કોઈ નથી એવા બાળકોને મૂકવામાં આવે છે, ત્યારે આખા ગુજરાતમાંથી અહીંયા બાળકો આવે છે. એટલે આપણે સતત બાળકોને કાઉન્સેલિંગ કરી અને મા બાપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધીમાં આ 10મું બાળક છે કે જે બોલતું ન હોય છતાં પણ મા બાપ સુધી અમે 10મા બાળક સુધી પહોંચ્યા છીએ, એને મા બાપ ગોતી આપ્યા છે. ખરેખર સમાજમાં ક્યાંક ને ક્યાંક મા બાપ હોય જ, પણ જે દિવ્યાંગ છે તો એના આધાર કાર્ડમાં સંપર્ક કરીએ અથવા તો પોલીસનો સ્ટાફ અથવા તો એની અલગ અલગ પ્રકારે પ્રયાસો કરીને મા બાપ સુધી પહોંચ્યા છીએ. આજના કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા ને બોલાવી અને બાળકના વાલીની ખરેખર ખરાઈ કરી. એમના મમ્મી છે એટલે એમની રૂબરૂમાં હેમખેમ જે રીતે બાળક હતું એવી જ પરિસ્થિતિમાં બાળક આજે એમના મમ્મીને સોંપેલ છે. બાળક ખરેખર બોલતું નથી પણ એમના થોડા થોડા શબ્દો છે એને કારણે એમના મા બાપ સુધી પહોંચવાનો અમે સતત પ્રયત્ન કરતા હોય છે. ખરેખર સમાજને એક મેસેજ છે કે જે બાળક બોલતું નથી અથવા તો વિખૂટું પડે છે તો એના મા બાપ ક્યાંક ને ક્યાંક હશે, પણ 2-3 દિવસ જો એ જગ્યા ઉપર રાખીને તપાસ કરવામાં આવે તો બધાના સંપર્કથી એના મા બાપ સુધી આપણે પહોંચી શકીએ છીએ. આ બાળકો સાબરમતીથી મહેસાણા જતા રહેતા, પછી અમે મહેસાણા તપાસ કરી હતી. મહેસાણા વાળાએ કીધું જુનાગઢમાં જાઓ સંતામાં. જુનાગઢ આજે આવ્યા અને બાળકને લેવા. જુનાગઢ યાર્ડમાંથી તલ ભરી બારોબાર વેચી નાખનાર ટ્રક માલિકને પોલીસે રાજસ્થાનથી પકડી તલ વેચાણના 30 લાખ કબજે લીધા હતા. જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા રહેતા વેપારી હરેશભાઈ વલ્લભભાઈ પાઘડારે માર્કેટિંગ યાર્ડમાં જય સરદાર ટ્રેડિંગ પેઢી પાસેથી સફેદ તલનો સોદો કરી મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેની શીતલ ઇન્ડસ્ટ્રીઝને ટ્રકમાં તલનો જથ્થો ભરીને મોકલ્યો હતો, પરંતુ ટ્રક માલિક કનૈયાલાલ યાદવે નક્કી કરેલ જગ્યાએ તલ નહીં પહોંચાડી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વેપારીએ એ ડિવિઝનમાં નોંધાવી હતી. દરમિયાન આરોપી રાજસ્થાનના દૂદુ ખાતે હોવાની ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારે બાતમી મળતા પીઆઈ આર કે પરમારે, પીએસઆઈ YN સોલંકી, કોન્સ્ટેબલ વિક્રમ છેલાણા, અજયસિંહ ચુડાસમાની ટીમને રાજસ્થાન રવાના કરી હતી. ટીમે સતત 3 દિવસ વોચ ગોઠવી રાજસ્થાનના દૂદુ ખાતેથી મૂળ ઉત્તર પ્રદેશનો ટ્રક માલિક કનૈયાલાલ રામ અવધ યાદવને પકડી લીધો હતો અને તેની પાસેથી તલ વેચાણના રૂપિયા 30 લાખ કબજે કર્યા હતા. શખ્સને જૂનાગઢ ખાતે લાવી પીએસઆઈ સોલંકીએ વધુ તપાસ હાથ ધરી હતી. ધોરાજીના પાટણવાવ ગામથી ચુડવા તરફ જવા માટેના માર્ગ પર દીપડાએ દેખા દેતા હલચલ મચી ગઈ હતી. પાટણવાવમાં ઓસમ ડુંગર આવેલો છે. ઓસમ ડુંગર પર અવારનવાર દીપડો દેખાતો હતો, જેના કારણે લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફરી એકવાર પાટણવાવ ગામેથી ચુડવા તરફ જવાના માર્ગ પર દીપડાના આંટાફેરા કરતો વિડીયો જોવા મળ્યો હતો. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. વરસાદને કારણે દશેરાની મીઠાઈ ફરસાણના વેચાણ પર થઈ ભારે અસર. સેવાર્થીઓના સન્માન સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું થયું સમાપન. અને રાજકોટની ખાનગી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ ભાગીને જૂનાગઢ પહોંચ્યા. તો અત્યારે બસ આટલું.
આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070.